અત્યારે ટીમલા ઉચ્ચ પ્રાથમિક શાળાના એક તરફ સ્ક્રીન ઉપર શિક્ષકો દેખાય છે અને એક તરફની સ્ક્રીન ઉપર તમે અમારા મુખ્ય શિક્ષક શ્રી અમિત સાહેબ મહેતાને જોઈ શકો છો અને સાથે વિદ્યાર્થીઓ તેમજ શાળાના જે મધ્યાહન ભોજનના બહેનો છે એ અત્યારે રસોઈની અંદર મદદ કરે છે. આચાર્ય સાહેબ બધું કામ સાઈડ ઉપર મૂકી અને વિદ્યાર્થીઓને સારામાં સારી ગુણવત્તાનું ભોજન મળી રહે એવા પ્રયત્નો અત્યારે એમના દ્વારા થઈ રહ્યા છે. પોતે અત્યારે જાતે ખોરાકની ચકાસણી કરે છે. તમે જોઈ શકો છો કે આવા મુખ્ય શિક્ષક ગુજરાતની શાળાઓની અંદર બહુ ઓછા માત્રામાં હોય કે જે પોતે બધું કામ મૂકી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક મળી રહે એવા પ્રયત્નો સતત એમના દ્વારા અત્યારે અહીં કરવામાં આવે છે. અત્યારે તમે જોશો તો સાહેબ ભાત છે એ ચડવા માટે ચોખા મૂક્યા છે અને જોવે છે કે બરાબર પાકી ગયા છે કે કેમ, અને તમામ પ્રકારનું મોનિટરિંગ સાહેબ દ્વારા ખૂબ સારી રીતે સુચારું સંચાલન છે એ થઈ રહ્યું છે. પાછળ તમે જે સ્ક્રીન ઉપર રેડ કલરનો શર્ટ પહેરેલો વ્યક્તિ જુઓ છો એમનું નામ છે અનિકેતભાઈ. તમારો પરિચય આપો સાહેબ, દર્શકોને પરિચય આપો તમારો. હું ટીમલાથી પરમાર અનિકેત, જે ટીમલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અને આજે અમે વનભોજનમાં કેવડી ખાતે આવેલા છીએ. તો બાળકોમાંથી અમે બહુ ખૂબ જ એકદમ ઉલ્લાસદાયક એમની સાથે મજા કરવા અને એમનો જે એક દિવસનો જે અંદરથી અમને આખો દિવસ ભણીને જે કંટાળી ગયા હોય અને જે એમનો એક દિવસ અંદરથી જે આનંદ એમને જોગતો હતો એ અમે આજે આજના દિવસે ગોઠવ્યો છે. અને અમારા સાહેબ શ્રી એવા ભાવેશભાઈ જે થોડું બોલશે અને કહેશે. ભાવેશભાઈ, ઓવર ટુ યુ. એટલે ખાસ તો વનભોજનનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે જેથી કરીને બાળકો કુદરતી અને પ્રકૃતિ વિશે જાણી શકે. ખાસ કરીને નદીઓ, વૃક્ષો એ બધું છે એના વિશે માહિતગાર થઈ શકે, તેમજ બાળકો આનંદ ઉલ્લાસ સાથે આખા દિવસનો આનંદ માણી શકે. એ માટે બાળકો માટે પણ ખાસ આજે કેવડી ખાતે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં આચાર્ય શ્રી અમિતભાઈ મહેતાના માર્ગદર્શન નીચે બધું જ કાર્ય સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે. સાહેબ જરાક તમારો પરિચય આપી દો દર્શકોને. મારું નામ મહેતા અમિતભાઈ છે, ટીમલા ઉચ્ચ પ્રાથમિક શાળા આચાર્ય. આજરોજ બાળકોને જેમ વેદો અને પુરાણોમાં પણ પ્રકૃતિની પૂજા કરવાનું ભારતીય સંસ્કૃતિમાં સૂચન છે, એવી આપણી પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ જે પ્રકૃતિ શિક્ષણ, પ્રકૃતિનું મહત્ત્વ અને પ્રકૃતિ દેવો ભવનું સૂત્રને પણ એ સાર્થક કરે છે એવી સંસ્કૃતિ અંતર્ગત આજરોજ આ છોટા ઉદેપુરની ટીમલા ઉચ્ચ પ્રાથમિક શાળા સાથે સાથે મોટી સડલી ગ્રુપ શાળાના તમામ સ્ટાફ, નીતિનભાઈ, તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ, મધ્યાહન ભોજનનો સ્ટાફ આજરોજ છોટા ઉદેપુરના આ છે નીતિન સાહેબ મોટી રોજ પાસે આવેલા કેવડી ઇકો ટુરિઝમ પ્લેસ ઉપર આજે બધાય આવેલા છે, જ્યાં બાળકો હસી ખુશીથી આનંદ અને કિલ્લોલ કરી રહ્યા છે, આ પ્રકૃતિની મજા માણી રહ્યા છે. સાથોસાથ અત્યારમાં બાળકોએ બધાએ નાસ્તો કર્યો છે અને દૂધ પણ પી અને બધા રમે છે. અને આજે બપોરનું જે ભોજન છે એ ભોજનની તૈયારીઓ પણ અહીંયા ચાલી રહી છે, જેમાં શાક, ભાત, બુંદી, ગાંઠિયા, પૂરી, સલાડ વગેરે જમવાની પણ વ્યવસ્થા છે. જમ્યા બાદ બપોર પછી ફળ અને ફ્રૂટ બાળકોને નાસ્તામાં આપવામાં આવશે. અહીંયાનું જે આ સ્થળની તમને વાત કરું તો આ પ્રકૃતિના સાનિધ્યમાં, પ્રકૃતિની ગોદમાં આવી અને દરેક વ્યક્તિ આબાલ વૃદ્ધ સુધી તમામ લોકોને મજા આવે એવી આ જગ્યા છે. અહીંયાનો જે ફોરેસ્ટનો સ્ટાફ છે એ ખૂબ જ સપોર્ટિવ છે, આપણી સાથે ચાલે. આપણને સારી એવી પાણીની સુવિધાઓ છે, ઉઠવા બેસવા રહેવા માટેની સગવડ છે, કેન્ટીન છે. આરએફઓ સાહેબ પણ ખૂબ જ દિલદાર અને ઉદાર એવું વ્યક્તિત્વ ધરાવે છે, તે પણ ખૂબ જ આપણને સપોર્ટ કરે એવા છે. અહીંયા આવી અને તમને એમ લાગે કે આપણું બીજું કોઈ ઘર હોય, બીજું ઘર. એક તો આપણે રહેતા હોઈએ એ ઘર, એમાં કોઈ દિવસ આપણને અણગમો કે મજા ના આવે એવું બને જ નહીં. એ આપણું ઘર છે તો તમને એવું લાગશે કે તમે કોઈ એવા બીજા ઘરમાં આવી ગયા છો. તો અહીંયા જે વન વિભાગનો સ્ટાફ છે, આરએફઓ સાહેબ છે, એ બધાને પણ હું ખૂબ એમનો આભાર માનું છું.
ખૂબ જ મદદ કરે છે અને બાળકોને પણ અહીંયા ખૂબ મજા આવે છે. તો અહીંયા પ્રકૃતિના સાનિધ્યમાં, પ્રકૃતિની ગોદમાં આવી અને એક વખત મજાનો લાહવો લેવો જોઈએ એવી હું આપ સર્વને અપીલ પણ કરું છું. એક વખત તમે બધા આવો, ખૂબ આનંદ અને મજા આવે એવું આ સ્થળ છે. બાલ દેવો ભવ એવું આપણે શાળામાં તો માનીએ, પણ એ સૂત્રને આગળ તમે સાર્થક કરી છે કે બાલ દેવો ભવ અને પ્રકૃતિ દેવો ભવ. તો આ વાક્યને સાર્થક કરવા માટે અમે અહીં પધારેલા છીએ અને બધા ખૂબ આનંદ કરે છે, મજા કરે છે. એક વખત અવશ્ય બાળકોને પ્રકૃતિનું શિક્ષણ, પ્રકૃતિની સાથે જોડી એનું મહત્ત્વ સમજાવી કે પ્રકૃતિનું અને વનનું શું મહત્ત્વ છે એ આપણે સમજાવવા માટે અહીંયા અમે બાળકોને લાવ્યા છીએ. અને ક્યાંક ને ક્યાંક આજ રોજ અમને એવું લાગે છે કે અમે સાર્થક કરી રહ્યા છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. સાહેબે જે પ્રમાણે આપણને માહિતી આપી કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સ્થળ ઉપર અને પ્રકૃતિનું શિક્ષણ આપવું ખાસ જરૂરી છે. તો એ હેતુને અનુલક્ષીને આજે અમે અહીંયા સૌ વનભોજન માટે અને પ્રકૃતિ શિક્ષણ માટે પધાર્યા છીએ. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.